આ એક વસ્તુ છે, એ તો ખાઈ લો. ભૂખે કેટલી લાગી છે. કઈ ભાખરી છે, આવી બનાવાતી હશે. શાકઈ નથી કાંઈ. મીરા, એ મીરા, ક્યાં મરી ગયા? હા મમ્મીજી, રેડી થતી હતી. બોલો ને, શું થયું? આને શું કહેવાય? આને શું કહેવાય? મમ્મી પડવાળી રોટલી બનાવી છે. કેમ? અચ્છા, પડવાળી રોટલી આવી રીતના બનાવાય? બાળી નાખવાની? એવું નથી, આજે થોડી ઉતાવળમાં હતી ને એટલે એવું થયું હશે. કેમ, કઈ લૂંટાઈ જતું તું તારું? ના મમ્મીજી, પણ હમણાં 2-3 દિવસથી એવું થાય છે કે હું રોજ ઓફિસ લેટ પહોંચું છું. એટલે બોસ ખોટો ખોટો ગુસ્સો કરે ને તો મને થયું કે આજે ટાઈમે પહોંચી જાઉં, જેથી કરીને સેલેરીમાં પ્રોબ્લેમ ન પડે. મીરા, તારા મમ્મીને ત્યાં હતી તો રસોઈ કરતા શીખી છે કે નહીં? કેવું બોલો છો મમ્મીજી તમે? શીખી જ હોય ને. તમને ખબર તો છે કે આટલા સમયથી ઘરની બધી રસોઈ હું જ બનાવું છું. એ જ તો તકલીફ છે કે આખા ઘરની રસોઈ આટલા વખતે તું જ બનાવે છે. આ એકાત્રે ને એકાત્રે બટાકાના શાક પડ્યા હોય, બટાકા ત્યાં પડ્યા જ હોય, અને આ ભાખરી કે પડે રોટલી કેટલી ખારી છે. આટલું બધું મીઠું હોય? મમ્મીજી, તે દિવસે મીઠું નહોતું નાખ્યું તો તમે જ બોલ્યા હતા ને કે ભાખરી હોય કે રોટલી કે પછી બાજરાનો રોટલો, મીઠું નાખ્યા વગર નહીં બનાવવાનો. એટલે મેં થોડું મીઠું નાખીને બનાવી છે. કેટલી બોળી બને છે, કેટલી બોળી બને છે. એક તો ઘરમાં લોકોને નડવું છે, લોકોને હેરાન કરવા છે, અને પાછું બોળું બનવું છે. કેવી વાત કરો છો? તમને ખબર જ છે કે હું પહેલેથી આવી જ છું. મને વધારે પડતો ઝઘડો કરવો, ઊંચા અવાજે બોલવું નથી ગમતું. અને રહી વાત આ રોટલીની, તો આજનો દિવસ એડજસ્ટ કરી લો. કાલથી હું ખાસ ધ્યાન રાખીશ, જરાય ભૂલ નહીં આવે. બસ 2 દિવસ પહેલા બટાકાનું શાક બનાવ્યું હતું ને, એ ખારું હતું. ત્યારે તે શું કીધું તું? હા, કે ધ્યાન રાખીશ મમ્મી, ધ્યાન રાખીશ. હવે ક્યારેય એવું નહીં થાય. આજે રોટલી કાંઈ ખાવાનું હતું, મને એમ થયું કે રોટલી ગરમ છે તો ખાઈ લઉં, પણ ધૂળ પડી મારી જિંદગીમાં. મને એમ હતું કે બહુ સારી મળશે, પણ એ તો હું તમને રોટલો બનાવી આપું ફટાફટ. રેવા દો, હવે કાંઈ જરૂર નથી. આ ભૂખા મરવું ને એની કરતાં જાતે બનાવી લેવું સારું. હું વ્યવસ્થિત બનાવીશ. તારી રસોઈમાં ધૂળ પડી. હવે તું વ્યવસ્થિત નહીં બનાવતી હતી તો બનાવે નહીં. મમ્મીજી, તમે કેમ આમ બોલો છો? તમે જેમ કહો છો એટલું જ તો કામ કરું છું આ ઘરમાં. વધારે બોલતી નથી, કોઈ સાથે ઝઘડો નથી કરતી. તમે જે કહો છો એ જ કર્યા રાખું છું. અને રહી વાત શાકભાજીની, તો ઘણીવાર શાકભાજી નથી હોતું, કારણ કે રાત્રે પણ હું લેટ આવું છું તો કોઈ લેવા પણ નથી જતું. એટલે બટેકા બનાવવા પડે છે મારે. તું આખી દુનિયામાં નવી નવાઈની બહુ નોકરી કરે છે. દુનિયામાં કોઈ કરતું જ નથી. નોકરી કરતાં કરતાં પણ ઘર સંભાળે છે, અને છોકરા છૈયા હોય ને એને પણ સાચવે છે. તારે એ તો છે જ નહીં કોઈ. એકલા છે તોય તકલીફ પડે છે. સોરી મમ્મીજી, હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. બસ એક વખત માફ કરી દો ને. ઓલરેડી બહુ લેટ છું, અને હજી વધારે લેટ થઈશ ને તો ત્યાં પણ સાંભળવું પડશે બધાનું. એટલે તો એવું કહેવા માંગે છે ત્યાં પણ સાંભળવું પડશે. પણ શબ્દ ક્યારે આવે કે તને અહીંયા સંભળાવે? એમ ને, તો સંભળાવે એવું કરે શું કામ તું? સાચી વાત છે તમારી, મારી જ ભૂલ હશે. બાકી તમે થોડી મને કંઈ બોલવાના હતા. ના ના, તને ખોટું લાગે છે ને? આલે તું જ ખા, તને પણ ખબર પડે કે કેવું છે. આલે મમ્મીજી, ખા, મારે કીધું ને ખા. બરાબર તો છે. અચ્છા, એટલે તે બનાવ્યું છે એટલે બરાબર છે. એટલે હું ગાંડી છું એટલે મારામાં મીઠું વધી ગયું હશે એટલે મને બધું ખારું લાગતું હશે, એવું ને? મમ્મીજી, સાચે જ બરાબર છે. જરાય મીઠું વધારે નથી, સાચું બોલું છું. અચ્છા, એટલે કદાચ હું ખોટું બોલતી હોઈશ. મને કઈ બુદ્ધિ જેવું નથી એટલે મોઢામાં ગાંગડી રહી ગઈ કદાચ, એટલે કહેતી હોઈશ. એવું બની શકે ને? સાચી વાત છે. જો હવે એ બધી વાત છોડી દો ને. એક ને એક વાત આપણે ક્યારના કરીએ છીએ. છોડો, હું બીજી રોટલી બનાવી આપું છું. કદાચ એ પણ ખારી બની જશે તો? તમે મને શીખવી દો. તમે કહેશો એટલું મીઠું નાખીશ એટલે નહીં બને ને. હું જ તને બધું શીખવાડવાની હોત તો તારી માની ઘરે હું શીખીને આવી હોય? હા,
નીકળ અહીંયાથી, હું કરી લઈશ. મમ્મીજી કહ્યું ને નીકળ. તે પડી છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બોલો બોલો વેવાણ. હું થઈ બસ કામ હતું એટલે બોલાવ્યા છે. કામ હતું મારું? હા હા તે મારું વળે શું કામ છે? તમારે કંઈ પ્લોટ રાખવો છે, કંઈ મકાન રાખવાનું છે? કારણ કે પ્લોટની દલાલી હું કરું છું, એટલે મેં તો કંઈક એવું કંઈક હોય તો કયો એમ. કદાચ ને કોઈક બીજી દલાલી કરીને ઘરવાળી લાવ્યા હોત ને તો એ દીકરીમાં સંસ્કાર આવત. તમે શું વાત કરો છો? બસ એ જ આ માર્કેટમાં ચાલતું નથી કે છોકરીઓ બતાવી રૂપિયા લઈને પછી લગ્ન કરાવી નાખે છે. બસ એ લગ્ન કરાવી નાખવાના હતા એટલે તમને પત્ની મળી જાત અને મારી વહુને એની માં મળી જાત. એટલે તમે કોની મીરાની વાત કરો છો? તો તમારી દીકરી મીરા છે તો એની જ વાત કરવાની હતી ને. હા તે પણ હું વાત શું છે? પણ મીરાએ જો કંઈ તમને કીધું, એની કંઈ જો ભૂલ થઈ ગઈ હોય ને તો હું એનો બાપ છું, હું તમારી મેં માફી માગી લઈ. બસ એની કંઈક ભૂલ હોય ને તો તમે એ ગણકારતા નહીં, તમે એની મા બનીને એને નજરઅંદાજ કરજો. બાકી જુઓ નરેશભાઈ, મને મીરાની માં બનવાનો સેજે શોખ નથી અને બનીશ નહીં. સાસુ છું ને બધું બરાબર છે, પણ તમારે બાપ અને માં બે બનીને એને સંસ્કાર આપવાના હતા, થોડુંક શીખવાડવાનું હતું. અમને એમ કે બાપની ભેગી રહી છે તો બાપે થોડુંક શીખવાડ્યું હશે કે બેટા સાસરે જઈને તું આવી રીતે રહેજે, આવી રીતના રસોઈ કરજે, આ સાસુની સામે બોલતી નહીં, આટલું બધું જવાબ આપતી નહીં. પણ કંઈક તમારી સામે કંઈક બોલી હશે તો હવે એની ભૂલ હશે અને હું એને ઠપકો આપી તમ તારે કે હવે બીજી વાર એવી રીતે તું હાવ અમે નહીં બોલવાની, હાવ માં સમાન કહેવાય, હું એને બધી રીતે તમ તારે ઠપકો આપી. તમે એ ભૂલને બહુ મગજમાં નહીં લેતા. મગજમાં નહીં લેવાનું. ઘરમાં એક છત નીચે બધા રહીએ છીએ છતાં પણ કોઈ બોલે, કોઈ વસ્તુ બગાડે એટલે મગજમાં નહીં લેવાનું. જો આવી રીતના બગડતું રહેશે ને અમારા ઘરમાં તો એક દિવસ આ મકાન વેચીને અમારા ઝૂંપડામાં રહેવાનું થાય. હું બગડ્યું? હું થયું? હું એ તમે બધી વાત કરો તો ખબર પડે ને. જો કે તમારી દીકરીને તમે ભણાવી છે, રસોઈ કરતા નથી શીખવાડી. રસોઈ તો એને હા રસોઈ એકદમ પાવરફુલ નથી આવડતી, પણ કાંઈ એટલી બધી કાચી નથી આવડતી કે તમે એની કંઈક ટીકા કરી શકો. એને રસોઈમાં કોઈ ખામી ન હોય. હા આમ બધા જે બનાવે ને સ્વાદિષ્ટ રસોઈ હોય ને આંગળા ચાટી જાય એવી માનો કદાચ ન બનાવી શકતી હોય, કારણ કે તમને તો ખબર છે કે એની માં નથી, એનો બાપ ને માં હું જ છું. એટલે એવી કંઈક મારે શીખવાડવામાં કંઈક ભૂલ રહી ગઈ હોય. પણ મારું એમ કહેવાનું કે એ તમારે પૂરી કરી દેવાની હોય, તમારે શીખવાડી દેવાનું હોય બધું. હોય કરો વાત. આ તો તમારે એવું કહેવાનું છે કે તમે 1 થી 5 ધોરણ છોકરાઓ ભણે અને 6ઠ્ઠા ધોરણમાં એની શિક્ષક એમ કે તમારે બધું શીખવાડી દેવાનું હોય. કેવી રીતના શીખવાડે? પહેલેથી શીખવાડવું પડે, નાના ધોરણથી. અરે જો વેવાણ, મેં તમને પહેલા વાત કરી હતી, આ લગ્ન પહેલા તમે જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ મેં કીધું હતું કે જો મારી દીકરી મા વગરની મોટી થઈ છે એટલે એને કંઈક જરીક થોડુંક ન આવડતું હોય ને તો તમે એ છે ને નજરઅંદાજ કરશો ને. ત્યારે જ તમે એમ કહેતા હતા અરે તમે નરેશભાઈ જરીક ચિંતા નહીં કરતા, આમ મારી વહુ નહીં, મીરા મારી વહુ નહીં પણ મારી દીકરી સમાન છે, એને બધું હું શીખવાડી દે, તમારે એની ઉપાધિ નથી કરવાની. તમે તો એમ કહેતા હતા ત્યારે. અરે ના ભાઈ, આ તો બધું છે ને કહેવાનું હોય, પણ એટલી તો બુદ્ધિ હાલવી જોઈએ કે દીકરીઓને ભણાવવાની સાથે સાથે રસોઈ શીખવાડો. આ પારકા ઘરે જઈને કંઈ ભણવાનું ન હોય, એને રસોઈ કરવાનું હોય. આ તો નોકરી કરે છે એટલે બહાનું છે કે નોકરી કરું છું, પણ રસોઈ તો કરવાની જ હોય. આ બપે દિવસે શાક ખારું કરી નાખે, આજે રોટલી ખારી કરી નાખી, એટલે મુદ્દે અમારે આ જ કરવાનું, આ વેઠવાનું. અરે પણ તો હવે જો ભૂલ થાય માણાની, હું નથી કાનતો એનાથી ભૂલ નહીં થઈ હોય, એને કાંઈ જાતે કરીને તો એવું કાંઈ મીઠું કે એવું કાંઈ મરચું કે વધારે ન નાખી દીધું હોય, એનાથી ભૂલ થઈ ગઈ હશે. પણ હવે એ ભૂલ બીજી વાર નહીં કરે એમ તમારે એને કહી દેવાનું. એને છે એમ કીધું હોય ને તમે એમ કહો કે એટલું 2 ચમચી મીઠું નાખ્યું છે, તમારે એમ કહેવાનું ભાઈ 1 ચમચી જ નાખશે તો બીજી વાર ન થાય, એનું માન રહી જાય, તમારે એક સારું બની જાય. તમારે જેવું ધારો છો ને એવું બનાવી દે અમારી મીરા. બસ લ્યો. ભાઈ તમે જબરા છો, પોતાની દીકરીના કોઈ વાંક ગણતા જ નથી. હંમેશા એમ કહો છો કે વાંકમાં હોય તો સુધારવાનું. જો અમે સુધારવાનો ઠેકો લીધો હોય તો બાપ તમે શું કામના છે એના? પણ જો એને એમ તો બધી રીતે હોશિયાર હશે, સમજા? એને ઘર કામમાં થોડીક કચાશ છે, આમ તો બધી રીતે હોશિયાર હશે ને, બોલે ચાલે, તમારી સેવા કરવામાં તમારી સામે કોઈ દિવસ કાંઈ નહીં બોલી હોય. જો એકદમ તમે જે ઠપકો આપો ને એ તમ તારે એ નરમ બનીને સાંભળશે, એ કોઈ દિવસ સામે નહીં બોલે. દાનનો દ ખબર નથી અને બાપ એનું ઉપરાણું લઈને આવશે હમણાં. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવી દે, બસ બીજી વાર એ ભૂલ નહીં થાય.
હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, તું જાણે છે ને કે મમ્મીની અને પપ્પાની તબિયત હમણાં નાજુક રહે છે, તો પછી શું કામ ને તું એ લોકોની સામે જેમ ભાવે એમ બોલી દે છે? છોડ ને, એ લોકોને જેમ કરવું છે એમ કરવા દે. હું ક્યાં કંઈ બોલી છું દેવાંગ? મેં તો મમ્મીજીને કંઈ કહ્યું પણ નથી. એ તો મમ્મીજી સવારમાં ઝઘડો કરવા માટે ઊભા રહી ગયા હતા રસોડામાં કે તને રસોઈ કરતા નથી આવડતી, તને કામ કરતા નથી આવડતું. સાચે જ જો મને કામ કરતા ન આવડતું હોત તો આટલો સમય આપણું ઘર ચાલ્યું કેવી રીતે? મીરા, જો તારી વાત સાચી છે, હું જાણું છું કે આમાં તારો કંઈ વાંક નથી, પણ સવારમાં મમ્મી ફરિયાદ કરતા હતા, કહેતા હતા કે અમારા લોકોની સામે આવી રીતે નોકરીએ જવાના બહાના બતાવે છે. હવે એ થોડી ચાલે. નોકરીએ જવાનું છે છતાં પણ એને ઘરના કામકાજ તો પતાવવા પડે ને. તો હું કરું જ છું દેવાંગ, જેટલું થાય એટલું કામ હું કરું જ છું, પણ ઘરના બીજા લોકોને પણ તો સમજવું જોશે ને કે હું બહાર પણ કામ કરવા માટે જ જઈ રહી છું, તો પછી એ લોકો પણ હેલ્પ કરી શકે મારી. નહીં સમજી શકે એ લોકો ક્યારેય પણ. હવે એ લોકો રહ્યા જૂની વિચારસરણીવાળા. મમ્મીને એમ થાય છે કે આ ઘરની વહુ હોય એણે માત્ર ને માત્ર ઘર સંભાળીને બેસવું જોઈએ, ઘરના કામકાજ જ કરવા જોઈએ. એને તો એ પણ નથી ગમતું કે તું આવી રીતે ઓફિસનું કામ કરે છે અને બહાર જઈને આવી રીતે કમાય છે ને એ પણ. વિચારોનું બાનું ના આપો, આ વાત ખોટી છે. કોણ કહે છે કે પહેલાની સ્ત્રીઓ કામ નહોતી કરતી? સવારે ઉઠીને ઘરના કામ કરીને એ લોકો પણ મજૂરી કરવા જતા હતા, ખેતરમાં કામ કરવા જતા હતા, તો એ પણ એક કામ જ થયું ને. ત્યારે તો કોઈ આવી રીતે નહોતું બોલતું કે ઘરની સ્ત્રીઓને બહાર ન જવું જોઈએ. સીધી વસ્તુ છે, એક માણસ જે પણ કાંઈ કરે છે પોતાના ઘર અને પરિવાર માટે જ તો કરતો હોય છે. મીરા, આ જ પ્રોબ્લેમ છે કે તું તારી જગ્યાએ સાચી હોવા છતાં પણ એ લોકોના મતે ખોટી છે. અને આમ પણ આપણે રહેવાનું છે બધા એક સાથે પરિવારમાં, તો પરિવારના બધા સભ્યો જે રીતે ખુશ રહે આપણે પણ એ રીતે રહેવું જોઈએ ને. હું તને ના નથી પાડતો કે તું નોકરી છોડી દે, તું માત્ર ને માત્ર ઘરના કામકાજ કર, નહીં, ક્યારેય નહીં કહું. પણ જો મમ્મીને ને પપ્પાને પણ એવું લાગવું જોઈએ કે તું ઘરમાં એ લોકો જે કંઈ પણ ચીંધે છે ને એ બધા કામકાજ પણ કરી આપે છે, બસ આટલું ખાલી એડ કરી દે ને એટલે બધું બરાબર છે. એ તો નજરનો ફરક છે દેવાંગ, અને મમ્મી અને દામિની તો ઈચ્છે જ કે હું નોકરી છોડી દઉં, પણ હું જે કરું છું એ તમારા માટે જ કરું છું ને. કાલ સવારે 2 પૈસા ઘરમાં આવશે તો તમને લોકોને જ કામ આવશે. હું એવું તો નહીં કરું ને કે પૈસા ભેગા કરીને બીજા કોઈને આપી દઈશ. એવો શોખ હોય તો તમે પગાર લેતા જાઓ મારો. મીરા, આઈ નો કે તું આ બધું મને હેલ્પ કરવા માટે જ કરે છે. આ ઘરનો હપ્તો, આ જે કાંઈ પણ લોન ભરીએ છીએ આપણે, એ બધા હપ્તા તારા પગારમાંથી તો નીકળી રહ્યા છે. અને હું એકલો ક્યારેય પણ મારા ખંભા ઉપર આ રીતે ભાર ના ઉચકી શકું. તું જાણે છે આ વાતને, એટલા માટે મને સપોર્ટ કરી રહી છે. પણ હવે એ લોકોને કેવી રીતે સમજાવવા કે આમાં મીરાને તમે જે રીતે હેરાન કરો છો એમાં તમે ખોટા છો? તું જ કે, વડીલ છે, કંઈ પણ બોલીશ ને એ તો તરત કહેશે મમ્મી કે તું પણ બાવળિયો થઈ ગયો. હા, તારી બૈરી જેટલું કહે છે એટલું જ કામ કરે છે. તમે મને એ કહી દો ને કે તમે મારી સાઈડ છો કે નથી. અત્યારે જે પ્રમાણે તમે વાત કરો છો ને એ પ્રમાણે તો એવું જ લાગે છે કે તમે મમ્મી અને દામિની બેનની સાઈડ લેવા ઊભા રહ્યા હોય. મીરા, ના, એવું ક્યારેય નથી. હું તો તારી સાઈડ જ છું, એટલા માટે તને સમજાવી રહ્યો છું. જો મમ્મી તને આવી રીતે ઘરમાં કંઈ પણ બોલતા હોય ને એ મારાથી સહન નથી થતું. તું પત્ની છે મારી, અને ઘરમાં આવી રીતે આટલું કરવા છતાં પણ જો તને ઘરના લોકો કંઈ કહેતા હોય તો મારાથી કેવી રીતે સહન થાય? હું તને એટલા માટે સમજાવું છું. બાકી આ લોકો તો ક્યારેય નહીં સમજે, એટલે એમની સામે સમય બગાડવો એ બેકાર છે. એટલે તો મેં તને કહ્યું હતું કે તું ઓફિસે જાય એ પહેલાં આપણે થોડીક વાત કરવી છે. નકર મીરા, તું જ કે આ રિલેટેડ ક્યારેય પણ મેં આવી ચર્ચા કરી છે તારી સાથે? નથી કરી, પણ શું થાય, હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. એવું હશે ને તો હું પણ ધ્યાન રાખીશ, તમે ચિંતા ન કરો. પણ પ્લીઝ ઘરમાં બધાને સમજાવો કે હું જે કરું છું ને તમારા માટે જ કરું છું, મારો કોઈ સ્વાર્થ નથી આમાં. હું જાઉં હવે? ટ્રાય કરું છું કે હું કહી શકું. ચાલ, હું તને છોડતો જાઉં છું. હવે આટલો સમય બગાડ્યો છે તો પછી ચાલ મૂકી જાઉં. અરે વાહ, મેડમ સૂતા છે? આરામ ફરમાવો છો? અરે દામિની બેન, તમે
ક્યારે આવ્યા ક્યારની આવી પણ આ તમે સૂતા હતા અને આરામમાં હતા ને તમને ખબર ન પડી. બોલો, માણસ હોય ને કે નણંદ આવે ને તો ખુશ થઈ જાય, રાજીના રેડ થઈ જાય કે વાહ નણંદ આવી છે, એની આગતા સ્વાગતા કરે. અને એક મારા ભાભી છે જે આરામ કરવામાંથી ઊંચા નથી આવતા. એવું નહોતું, આજે થોડું વધારે કામ હતું ને તો થાકી ગઈ હતી. કેમ છો તમે? હું તો મજામાં. જોઈએ હવે કેવી રહું છું. અહીંયા કેવું ધ્યાન રાખે છે મારું બધા. લો, તમારું શું ધ્યાન રાખવાનું હોય? આ ઘર તમારું જ તો છે. તમને મજા આવે ને એમ તમે રહી શકો છો. તમે કહેશો ને એમ અમે કરીશું. અમે કહીશું એમ કરશો એમ. રહેવા દો ને, આ સુવામાંથી ઊંચા આવતા નથી ને વળી. ખબર ન પડે કે ઘરમાં એટલા બધા કામ હોય તો પહેલા કામ કરીએ, પણ નહીં, આરામ પહેલા કરવાનો. કામ તો થતા રહેશે. દામિની બેન, હું કામ કરું જ છું. કામ ન કરતી હોય તો ઘર ચોખ્ખું કેવી રીતે હોય? પણ મારા મમ્મી કરે છે ઘરનું બધું કામ. બિચારા મારા મમ્મી કરે છે. હું આવીને ત્યારે રોતા હતા. શું? હા તો પણ શું કામ? કેવી વહુ લઈ આવ્યા છે એ જોઈને રોતા હતા કે આવી વહુ તો છે ને ભગવાન કોઈને ન દે. દામિની બેન, તમે આવું બોલીને મને નર્વસ કરી રહ્યા છો. હું બધા જ કામ બરાબર કરું છું અને મમ્મી રડતા હોય તો એનું બીજું પણ કંઈ કારણ તો હોઈ શકે ને. શું હોય? દીકરાની વહુ, બીજું કંઈ કારણ નથી. હેરાન કર્યા છે મારા મમ્મીને. જરીક તો શરમ કરો. અરે ઘરના કામ કરવાના હોય, આખો દિવસ સૂતા ન રહેવાનું હોય. કોઈ આરામ નથી કરતું. હું પણ અઠવાડિયામાં 6 દિવસ જોબ કરું છું, તો એક દિવસ તો મને પણ આરામ જોઈએ કે ન જોઈએ? અમારા માટે કરો છો, અમે કીધું જોબ કરો. અરે તમે તમારા શોખથી જોબ કરો છો. અરે ન પહોંચી વળાતું હોય ને તો જોબ મૂકી દેવાય. અહીંયા છે ને કોઈ ઠેકો નથી લઈ રાખ્યો કે બધા કામ કરે એમ. હું હતી ત્યાં સુધી તો સમજ્યા કે ચાલો બધું કામ કરી નાખું. મારા ભાભી તો કામ કરશે નહીં. આખા ઘણા ડહાડા રડતી હતી. અને હવે શું કરવાનું? બિચારા મારા મમ્મી હેરાન થાય ને. ઝઘડો કરીને કોઈ ફાયદો નથી. મહેમાન બનીને આવ્યા છો તો શાંતિથી રોકાવ ને. શું કામ તમે અમારા ઘરમાં ડખા કરાવવા માંગો છો? મારું એ ઘર છે. આ ઘર પર મારો પૂરેપૂરો અધિકાર છે. અને હમણાં જ તમે ન કીધું કે આ તો મારું ઘર છે અને હવે મહેમાન બનાવી દીધી. મહેમાન બનાવ્યું હોય ને તો મહેમાનનું ધ્યાન રાખવું પડે. શું ધ્યાન રાખવું? તમે તો આવીને બોલવા જ લાગ્યા છો. કોઈ વાત સાંભળતા નથી, કંઈ જાણતા નથી. જો હું જે કરું છું ને આપણા ઘર માટે જ કરું છું, બીજા કોઈ માટે નથી કરતી. શું કર્યું અમારા માટે? ગણાવશો જરા. આ ઘરના હપ્તા હું જ ભરું છું. ભૂલી ગયા તમે? ઓહો, કેટલો મોટો ઉપકાર કરી નાખ્યો ને. ઘરના હપ્તા ભરો છો એટલે અમને બધાને આવી રીતે દાબમાં રાખશો, પોતાની મનમાની ચલાવશો. શું મનમાની ચલાવું છું? નોકરી જ કરું છું કે બીજું કંઈ? અને તમારા ભાઈને પણ કંઈ વાંધો નથી મારા નોકરી કરવાથી. તો જો પ્લીઝ તમે મારી સાથે ઝઘડો ન કરો. ન જ વાંધો હોય ને. બિચારા મારા ભાઈને તો કાબુમાં કરીને રાખ્યો છે. આ તમે કહો ને એટલું જ પાણી પીવે છે. ખબર નહીં શું પાઈ દીધું છે. તમારા પતિ તમારી વાત નથી માનતા? બિલકુલ નહીં. ખોટું જ્યાં હોય ને ત્યાં કહી જ દે કે દામિની આ વાત તારી ખોટી છે. પણ મતલબ કે ક્યારેક તમે પણ ખોટા હોઈ શકો. હોવ ને, કેમ ન હોવ? પણ હું ખોટી હોય ને હું સ્વીકાર કરી લઉં કે હું ખોટી છું. તમારી જેમ છે ને સામે દલીલ ન કરું. સાચી વાત છે. કદાચ કંઈક મારી જ ભૂલ થતી હશે. બીજી વખત હું ધ્યાન રાખીશ. કંઈક ચાલો ભૂલ? આપણે- બધી ભૂલ હોય છે તમારી. હવે તમને અહીં આવીને કીધું એટલે કામ કરવા માટે જતા રહેશે. અરે કામ કરો છો શું આખો દિવસ? આ સવારે એક તો મોડા ઉઠો, કાંઈ કામ કરીને જતા નથી, અને પછી આખો દિવસ ઓફિસે બેઠા રહેવાનું. ને આ તો એવી રીતે બતાવો છો કે જાણે કેટલું કામ કરું છું. કંઈ કામ ન હોય, ઓફિસે ખુરશીમાં બેસવાનું હોય અને રાત્રે આવીને તૈયારમાં એટલે ખાઈ લેવાનું. તમે કોઈ દિવસ નોકરી કરી નથી ને એટલે તમને એવું લાગે છે. જે લોકો પગાર આપે છે મફતમાં નથી આપતા. ત્યાં પણ પૂરેપૂરી મહેનત કરવી પડે છે. હા, કદાચ ફિઝિકલી અમારે કોઈ મહેનત નહીં કરવી પડતી હોય, પણ મેન્ટલી કેટલું સ્ટ્રેસ હોય છે કામને લઈને. કેટલી ફાઇલ ક્યાં મોકલી છે, કેટલો હિસાબ કોનો આવ્યો છે, કોને જવાબ આપવાના છે. બહાર નીકળો તો ખબર પડે ને. તમારે કરવાનું છે ને. તમે છે ને મને સલાહ શિખામણ ના આપો. તમારે મને કહેવાની જરૂર નથી. આ ઘરના વહુ છો ને તો વહુ થઈને રહ્યો, મારી માં ન બનો. આ તો છે ને મને આ ઘરનું દાજે ને એટલે તમને કહેવા આવી છું કે હવે છે ને ઘરમાં ધ્યાન આપજો. ભલે. બીજું કંઈ? ચાલો હવે ઊભા થાવ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ જોવાનીઓને કોણ છે ને શું થઈ જાય આ જમાનામાં કે મોબાઈલ મૂકતા જ નથી. શું મોબાઈલમાં છે? ફાઇલ ચેક કરું છું, મારે ઓફિસમાં મોકલવાની છે અપડેટ કરીને. નામ ચેન્જ કરવાનું છે. હા, ડન. શું એકલા એકલા બબડતા હતા? કઈ મેટર છે? રોજ સવાર પડે સાંજ પડે એક જ ઉપાધિ હોય ઘરમાં વહુઓ ને. સારું કે બે નથી, એક છે. અગર મને એમ લાગે છે કે મારો જીવ વહી જત આમાં. ઉપાધિ શું કરવાની હોય મમ્મી?
હવે ઘરમાં બધું બરાબર જ છે. હા, તમે જેને આમ નજર માંડીને જોતા નથી. બાકી મમ્મી તમે વિચાર કરો, આ ભગવાને કેટલી સરસ મજાની દુનિયા આપી છે. એ દુનિયામાં કેટલું સરસ મજાનું આપણને ઘર આપ્યું છે અને એ ઘરમાં કેટલા સરસ મજાના બધા જ પરિવારના સભ્યો આપ્યા છે. પણ આપણે માણસની જાત હંમેશા કોઈને કોઈ ખામી કાઢતા જ રહીએ અને હંમેશા એકબીજાને મેણા ટોણા કંઈક સંભળાવવાનું આવું બધું જ કામ કરતા રહીએ. એટલે મેણા તોણા આ બધા આ શબ્દો ક્યાંથી આવ્યા તારી પાસે? મમ્મી જો તમે આની પહેલા પણ મારી સાથે વાત કરી હતી. તમે કહેતા હતા કે મીરા આવી રીતે ઓફિસનું કામ કરે છે, પછી ઓફિસેથી ઘરે આવ્યા પછી જે થોડું ઘણું કામકાજમાં અટવાય છે એ બધું બંધ કરાવી દે. પણ મમ્મી આ શક્ય નથી. મીરાનું પણ સપનું છે કંઈક. હવે મીરા કંઈક જો એના દ્વારા કંઈક કરવા માંગતી હોય તો ભલે ને કરતી, એમાં શું વાંધો હોય આપણને? મુદે એ જ કહેવા માંગતા હતા ને તમે? મુદે મારા દીકરાને પેટમાં દુખે છે પણ માથું પકડીને બેઠો છે. કેમ? તારે આ વાત કેવી હતી ને તો કહી દીધી. અહીં હતી ઓઠે આવી ગયું ને. ના ના, મને મારી પાસે વાત કઢાવી હતી કે તમે શું કામ ટેન્શનમાં છો, એમ ને? હા, હવે ન કરે તે આ તમારા મગજમાં આખો દિવસ આ જ ઘૂમરી માર્યા કરતું હોય છે ને, કારણ કે અવારનવાર મીરાને સંભળાવવા તો જોઈએ જ. તમે મીરાને સંભળાવો છો, મીરા મને વાત કરે છે એટલે મમ્મી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી વાત મારા સુધી જ પહોંચે છે. બરાબર. એટલે વોવે હવે કાન ભરવાના પણ ચાલુ કરી દીધા દીકરાને, એમ ને? મારા કાન નથી ભરતી, વ્યવહારિક વાત કરે છે મારી સાથે. શું વ્યવહારિક વાત કરી? માના વિરુદ્ધ ચડાવે છે એટલે તું ચડી ગયો. શું ચડાવે છે મમ્મી? મને કોઈના વિરુદ્ધ નથી ચડાવતી. હકીકતમાં મારી સાથે બધી ક્લિયરલી વાત કરવા માંગે છે. મને કહે છે કે તમારા મમ્મીને પ્રોબ્લેમ શું છે, એકવાર ચર્ચા કરી લો ને. મમ્મી જો એ લગ્ન કરીને આવી ત્યારે જ એણે બોલી કરી હતી કે એ ભણેલી ગણેલી છે તો થોડુંક એના દ્વારા બનતો પ્રયત્ન કરશે. આપણે હાઈ પાડી હતી. જો મમ્મી એ કામ ધંધો કરે છે, નોકરીએ જાય છે, પૈસા આવે છે તો ટેકો કોને થાય છે? તમારા દીકરાને જ થાય જો છે. દેવાંગ, જો દેવાંગ, મીરાનું ઉપરાણું લઈને જે બોલે છે ને એ બરાબર નથી કરી રહ્યો. હંમેશા મા તરફ બોલવાનું હોય. કેમ કે મોટો કર્યો તો માએ પોતાની જિંદગી એમને દાવ પર લગાડી દીધી અને હજી હમણાં આજકાલની આવેલી વહુ અને એના તરફ બોલે છે તું. વાંધો જ અહીંયા આવે છે મમ્મી. હા, દીકરો જો વહુ તરફ બોલે તો વાંધો, દીકરો એની મા તરફ બોલે તોય વાંધો, અને દીકરો કાંઈ ના બોલે તો વધારે વાંધો. એટલે મમ્મી સાચું કહું ને તો ઘણા ખરા દીકરા હોય એટલા માટે જ બોલવાનું બંધ કરી દીધું છે. તો તું શું કામ બોલે છે? એની જેમ જ રહે ને કે બીજાના દીકરાઓ નથી બોલતા તો તારે પણ નહીં બોલવાનું. બરાબર છે, એનું પરિણામ પણ શું શું આવી રહ્યું છે એ પણ સમાચારમાં કે પેપરમાં વાંચતા જશો ને. પરિણામની પરવા કરો ને તો તકલીફ જ પડે, પણ પરિણામનું જોવાનું જ ન હોય. જેમ ચાલતું હોય ને એમ તંત્ર ચાલવા દેવાનું હોય. હા, આખરે પછી ભલે ને કોઈ એક વ્યક્તિ પીસાયા કરતું, હેરાન થયા કરતું, અને બધું જ કરવા છતાં એને ભલે એ કામ કર્યાનો જસ કે કીર્તિ ના મળે, પણ છતાં એને તો સંભળાવ્યા જ કરવાનું, હે ને? જો ભાઈ દેવાંગ, તું જે પણ કહે છે ને એ બધી વાત તારી પાસે રાખ. તને એ તકલીફ છે ને કે તારી ઘરવાળી નોકરી કરે છે ને કામ કરે છે ઘરમાં, તે તો કરવું પડશે. ઘરના કામ બહુ જ કરે, એના સિવાય કોઈ ઉદ્ધાર જ નથી એનો. અને લગ્ન કરે ને એટલે દીકરીઓને ખબર પડવી જ જોઈએ કે સાસરે જઈને કામ કરવું પડશે. એમાં છે ને 61-62 ન થાય. સાસરે જઈને કામ તો કરે છે, ઉપરથી એક્સ્ટ્રા કામ પણ કરે છે મમ્મી. તમને એ કેમ નથી તો દેખાતું? શું થઈ ગયું? એના ઘરવાળા ટેકો કરે છે ને, એમાં નવીન વાત નથી. હા, તો પછી એક કામ કરો ને, મારા લગ્ન નહોતા થયા ત્યારે પણ તમે ઘરના થોડા ઘણા કામકાજ તો કરતા જ હતા. ફરી પાછા તમે કામકાજ કરવા લાગો. અને જો તમારાથી કામકાજ નથી થાય એમ હું જાણું છું કે આ ઉંમરે તમે કામકાજ નથી કરી શકો, એમ તો પછી એક કામવાળી રાખી લેવા દો. આમ પણ હા, મેણા ટોણા તમે જે મારો છો એના કરતાં એ સસ્તું જ પડશે. બરાબર. એટલે મારા દીકરાને પોતાની બાયડી માટે થઈને કામવાળી રાખવી છે કે પોતાની ઘરવાળી નોકરી કરે, ખાલી કામવાળી ઘરના કામ કરે? જો દેવાંગ, આજ દિન સુધી ક્યારે આ ઘરમાં કામવાળી આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં. આ જ પ્રોબ્લેમ છે તમારો કે તમારે પરિવર્તન જોઈએ છે પણ પરિવર્તનને સ્વીકારવું નથી. હવે એનું શું કરવું તમે જ કહો. પણ પરિવર્તન લાવવાનું છે, પણ તારી ઘરવાળીમાં લાવવાનું છે, મારામાં કે
રીતિ રિવાજમાં નહીં. હું તમારામાંય લાવવા નથી માંગતો ને ઘરના રીત રિવાજમાંય લાવવા નથી માંગતો. હું તો એમ કહું છું કે આખું ટેન્શન જ છોડી દો ને માથા ઉપરથી. આ જે કામ હું તમને કહેવા માંગુ છું કે એ કામ બીજા કોઈ વ્યક્તિ કરી લે તો તમારે તો કામ સાથે મતલબ છે, નહીં કે કોણે કામ કર્યું છે, શું કામ કર્યું છે. તો બેટર નોકરી પર જવાનો ટાઈમ થઈ ગયો છે ને તો જા. કામ તો એને જ કરવું પડશે. આજે જરા વહેલો ઉઠ્યો હતો કે તમારી સાથે વાત કરી શકું આ રિલેટેડ, પણ વાંધો નહીં, જતો રહો, બીજું તો શું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ મુબારક તમને, બીજું શું. એવા પગ દુખે છે દામિની કે વાત પૂછમાં. દુખે? આ વહુ પાસે નઈને જાતે ઘરના કામ કરીએ ને તો દુખે. બહુ પાસે ને જાતે કાંઈ જાતે કામ નથી કરતી. ખબર છે મને. એ તો જ્યારે હું આવીને તમે રોતા હતા ને ત્યારે મને ખબર પડી જ ગઈ હતી કે આ કામના લીધે ને કંઈક બીજી જ વાત છે. ભાભી તો કામ કરતા જ હતા, બધોય ઉપાધિ કરો માં જઈને મેં ઘસકાવી નાખ્યા છે. એ તે કેમ ખસકાવ્યા એને? તો શું કરું, આવી રીતે છે ને કહેતા રહેવું પડે તો જ છે ને એ પોતાના કાબુમાં રહેશે. એ દામિની, આ થોડા દિવસ મળવા આવી છે તો ચૂપચાપ બેસતી હોય તો હું કામ તું આંખે થાય છે? આ હું જીવતી બેઠી છું ને, હું બધાને સમજાવી દઈશ. આ જીવતા બેઠા છો ને, કાલે સવારે મારી નાખશે ને તોય ખબર નહીં પડે. આ છોકરી અત્યારથી મને મારી નાખવાની વાત કરે છે. કોઈ મને છે ને કાંઈ કરી શકે એમ નથી, કોઈથી હુકો પાપડે ભાંગે એમ નથી. શું ન કહી શકે? એ તો વળી હું એટલું બોલું છું, તમે બોલો છો ને એટલે આ ભાભી કાંઈ સામે બોલતા નથી. બાકી જો એને છૂટ આપો ને તો બેયની માથે માછલા ધોવે એમ છે. અને તને એમ લાગે છે કે માથે માટલા ધોવે એટલો સમય આપવું એને? હે, કાંઈ આપવું એમ નથી. નોકરીએ જાય છે અને કામે કરાવું છું ઘરના, અને કાંઈ આમ તેમ થાય ને એટલે એના બાર વગાડી દઉં છું. બરોબર છે, આવી જ રીતે છે ને તમે એને કહેતા રહેજો. અને પાછી ભોળી તો એટલી બને ને કાંઈ કહીએ ને એટલે તરત જ કહી દે હશે મારી ભૂલ થઈ ગઈ હશે. તકલીફ જ ન્યા છે ને. ગમે એટલું ખીચવાઈએ છે, ગમે એટલું મેટોણા મારે છે, છતાં પણ હાવ નરમાસથી વાત કરે છે. અને બુદ્ધિ વગરની કેવી કે બુદ્ધિવાળી કેવી કે સંસ્કારી કેવી? 4 લાખ કહેવાય એને. અત્યારે કાંઈ બોલ છે નહીં, પણ જ્યારે મોકો આવશે ને ત્યારે જોજો ને કોઈને બોલવા નહીં દે. અચ્છા, એટલે તું એવું વિચારે છે કે સપનું જોવે છે કે એવો મોકો આવશે ને એની અસલી ઓકાત બતાવશે? બિલકુલ. આ તો છે ને અત્યારે કાંઈ બોલી શકે એમ નથી ને એટલે. પણ જોજો ને એને મોકો મળ્યો ને એટલે બધાને સરખા જવાબ આપવાની છે. અને પછી આ ઘરમાંથી તમને ધક્કો મારીને બહાર કાઢશે. આ સાસુ છો ને તો થોડા સાસુ થઈને રહેજો, માં ન બનતા. દામિની, તારી માં છો ને એટલી બહુ થઈ ગઈ, અને દેવાંગની માં છો. મારે મીરાની માં નથી બનવું, સમજી? અને સાસુ છું ને સાસુ બનીને જ રહીશ. તને શું લાગે છે કે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢે એમ? એની પહેલાં તો હું એને બાપનીને મોકલી દઉં. જોઈએ છીએ કે હવે શું કરી શકો છો અને શું નહીં. શું કરી શકો છો શું નહીં? એટલે તારી માને તું ગાંડી સમજે, ભોળી સમજે છે, તારી ભાભીને ભોળી સમજે છે. આ છે ને એ શક્ય જ નથી. હુંય ભોળી નથી, અને મને એમ તો લાગે છે કે આ ચાલાક છે. આ ભોળ પણ નાટક કરે છે ખાલી. પણ એનું ભોળ પણ ક્યાં સુધી? હે, એનું ભોળ પણ મને ખબર છે ક્યાં સુધી ટકશે. છૂઠ્ઠી છે સાલી. તમે છે ને ભાઈને તમારા કાબુમાં રાખો, કારણ કે ભાઈ છે ને હંમેશા ભાભીની બાજુમાં બોલે છે. એ જ તો તકલીફ છે. એટલે જ કહું છું કે આ ભાભીને ખીજાવ છો ને સાથે સાથે ભાઈને તમારી તરફ કરતા રહેજો. નહીં તો કાલે સવારે એવું ન બને કે ભાઈને એટલા કાન ભરે કે ભાઈ જ તમને ઘરની બહાર કાઢી મૂકે. દામિની, તું કહે છે ને એવું કાંઈ નથી થવાનું. દેવાંગ સાથે વાત થઈ શું નહીં થાય? ભાઈને ઓળખતા નથી તમે? આ તમારી વાત માનવાની હોય ને એની કરતાં ભાભીની વાત માનશે. ભાભી કહેશે ને એ વાત એને સાચી લાગશે. ખબર છે, બાયડી ખેલો છે, પણ એ મેં એને છે ને બધું શીખવાડી દીધું, સમજાવી દીધું છે. અને કદાચ ને દેવાંગ મારી વિરુદ્ધ બોલશે ને તો પણ હું જોઈ લઈશ. એવું નહીં વિચારું કે મારો દીકરો છે, સમજી? એને પણ કહેતા આવડે છે મને. ઠીક છે, આમ બોલે રાખજો. અને મમ્મી, આ તો સારું છે કે હું અહીં આવીને તો આવી બધી ખબર પડી. અમારા ઘરે તો શું ખબર પડે મને? એવું હોય ને તો હું અશોકને કહીશ કે થોડા દિવસ અહીં આવી જાય રોકાવા. તો વેલ એન્ડ ગુડ. એક કામ કર ને કુમારને ફોન કર, એટલે આપણને છે ને કંપની રહે. કદાચ મા દીકરીને કોઈ વાતનું અડચણ આવે ને તો કુમાર આપણને કંઈક સજેસ્ટ કરે. હું છે ને ખાલી આંટો મારવા આવી હતી, પણ આ ઘરની પરિસ્થિતિને જોઈને લાગે છે કે
મારે છે ને અહીંયા જ રોકાવું પડશે. એમને મળીને છે ને હું વાત કરી લઉં છું. સારું દામિની, મને ગમ્યું કે તું તો મારી ફિકર કરે છે. તને તો એટલી ખબર પડે છે કે મારી માને કેમ ટ્રીટ કરવી, કેવી રીતના શીખવાડું, શું નહીં. પણ દામિની, હજી મારે આ મીરાને શું કહેવાનું એ મને કહીશ? કહેવાનું શું હોય, કહી જ દેવાનું કે સવારે વહેલા ઉઠવું પડશે, ઘરના બધા કામ કરવા પડશે, ઓફિસે જવું હોય તો ભલે જાય, ઓફિસે જઈને ક્યાંય ધમપછાડા નથી કરવાના. આ જ તકલીફ છે. દેવાંગ પણ આ જ કહે છે કે મારી ઘરવાળીને નોકરી કરાવો છો, નોકરીની સાથે કામે કરાવો છો. કામવાળી લાવવાની વાત કરે છે મેડમ. કાંઈ કરવાનું નથી. આવી ગયા તમે? હું તો આવી ગયો પણ તું આવી ગઈ મને નવીન લાગે છે. નકર તો થોડાક દિવસ ને રોકા, પણ આ વખતે કેમ રોકાણી નહીં? અત્યારે છે ને હું ખાલી મળવા જ ગઈ હતી, પણ ઘરે ગઈને પછી ખબર પડી કે ખાલી મળવાથી ભેગું નહીં થાય. જો મેં છે ને મારો સામાન પેક કરી દીધો છે, તમે આવી ગયા છો ને તો ચાલો ફટાફટ મને હવે મારા ઘરે પાછી મૂકી જાઓ. પણ હજી ગઈ તી ને પાછી આવીને પાછું જવાનું છે, આ બધું શું છે? અરે ઘરનું વાતાવરણ છે ને થોડુંક બરાબર નથી એટલે. ઘરનું વાતાવરણ બરાબર નથી કેમ? શું થયું છે? હા, મારા ભાભી નાટકો બહુ વધતા જાય છે એમને. વધતા જાય છે એટલે જીવાત હોય મને કરીને કાંઈ નહીં, કંટ્રોલમાં રાખવા પડે એમ છે એમને. આ ધ્યાન રાખવું પડે એમ છે થોડું એમને. નહીં કહીએ ને તો ઘરનો દાટ વાળી દેશે. ઘરમાં છે ને કોઈ કામ નથી કરતા, સરખી રીતે રહેતા નથી, ઘરમાં કોઈ વસ્તુનું ધ્યાન નથી દેતા. એટલે છે ને હું ત્યાં જાઉં થોડા દિવસ, આ થોડા દિવસ ટોકું બોલું ને તો સુધરી જાય. હે, આવી વાત કેમ કરશો તું? હું તો જ્યારે ત્યાં તારા પપ્પાની ઘરે જાઉં છું ત્યારે તો એ કામ જ કરતા હોય છે. હા, અને આખો દિવસ ઓફિસનું કામ. અરે થોડીક વાર પણ એ આરામ નથી કરતા, મને પાકી ખબર છે. તમે શું કામ ઉપરાણું લો છો? અને એ બધા છે ને કોઈ આવે ને એની સામે દેખાડા કરે છે. આ ઘરમાં કોઈ આવ્યું હોય ને તરત કામ કરવા લાગે, બધાને દેખાડવા માટે કે હું ઓફિસે કામ કરું છું, ઘરમાંય કામ કરું છું, મને કોઈ મદદ નથી કરતું, હું તો બિચારી છું. આ તમે છે ને એને ઓળખતા નથી, હું બહુ સારી રીતે એને ઓળખું છું. પણ દામિની, જો તારી વાત મને છે ને હાસી નથી લાગતી. લે, તમને મારા કરતા મારા ભાભી ઉપર વધારે વિશ્વાસ છે. અરે એ બધા છે ને, અરે એ છે ને બધા નાટક છે એમના. આ થોડું ઘણું કામ કરવાનું નાટક કરે ને પછી રૂમમાં જઈને સૂઈ જાય. અત્યારે હું ગઈ હતી ને ત્યારે સૂતા હતા. સૂતા હતા એટલે આખો દિવસ ઓફિસનું કામ કરવું, તને ખબર છે ન્યાય થાકી જવાય છે. ઓફિસનું કામ કરવું એટલે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે પેલી કેમ ખીણમાં ગયા હોય ને ત્યાં બધું ખોદકામ કરતા હોય. જો આ તમે છે ને ભાભીને ઉપરાણું ન લો. હું ઓળખું છું ને એમને સારી રીતે ને. ઓફિસમાં એમને કાંઈ કામ નથી હોતું. એસીમાં બેઠા રહેવાનું હોય, ખુરશી પર એ લાંબો થઈને બેસે ને કોમ્પ્યુટરમાં આમ કરવાનું હોય. સાચી વાત છે કે ઓફિસમાં એસી હોય છે, ખુરશી ઉપર આરામથી બેસવાનું હોય છે, પણ એક વાત કહું, ત્યાં મગજથી કામ કરવાનું હોય છે. એટલે મગજથી છે ને હાવ થાકી જવાય છે. રહેવા દ્યો ને, હું કામ કરું છું મને ખબર છે દામિની. મારો ભાઈ કામ કરે જ છે. હા, મને કહેવાની જરૂર નથી. અને તમે છે ને અમારા ઘરની વાતમાં વચ્ચે ન પડો. હું જે કરું છું ને બધું બરાબર જ છે. એવું ન હાલે ને, બરાબર છે એટલે મારા ભાઈને એમના વશમાં કરી લીધા છે. આ મારો ભાઈ છે ને જેમ મારી ભાભી કહે ને એમ જ કરે છે. તારી વાતમાં મને કાંઈ છે ને સમજ નથી પડતી. પણ તમને વાંધો શું છે? મારે જવું છે મારા પિયરે તો જાજે, મારી ના નથી, પણ જે હાસુ હોય ને એ જ વાત કરજે. હોય ને સાચું જ છે, એ જ વાત કરું છું. તમે મને ન કહો. મારા મમ્મીનું કેવું એવું જ છે. બિચારા હું ગઈ ને ઘરે તો રોતા હતા. રોતા હતા? તો મારા ભાભી એટલું હેરાન કરે છે. બહુ કરી. મને તો આ વાત જરી કઈ હાસી નથી લાગતી, પણ તું તો કાંઈ ખોટું બોલ નહીં, કારણ કે આ વાત તારા મમ્મીના ઘરની છે. પણ હું કહું છું કે જા તો મારી કાંઈ ના નથી, પણ છે ને બધું હરખું થાય ને એવું કાંઈક કરજે. હરખું થાય એવું જ કરીશ. તમને શું લાગે કે હું એને દાટ વાળવા જાઉં છું? ને એમાંય તે ઘરની ઉપાધિ ન કરો. આ થોડા દિવસ તમે લોકો મહેનત કરી લેજો. થોડા દિવસ એ તો મેનેજ કરી લેવું, પણ મને એક વાતનો બહુ ડર લાગે છે. શું? કે જો આ બે જણાને બને છે ને એ હમણાં બનતું રહેવા દેજો. તું પછી તાર ભાઈને કાંઈ નહીં કહેતી, હું તને એમ મારો ભાઈ છે ને બિચારો મારા ભાભીની વાતમાં આવી ગયો છે. મારા ભાભીએ બિચારાને એટલી કાણ ભંભેરણી કરી છે ને કે સાચું હું છે ને ખોટું શું છે ને સમજી જ નથી શકતો. સમજી નથી શકતો, પણ છતાં પણ મારું મન નથી માનતું, એટલે કહું છું. તો મને શું ફેર પડે તમારું મન માને કે ન માને? બાકી મીરાબેન તો સારા જ છે.
એક કામ કરો, હા. જઈને રાખડી બાંધી દ્યો, જા. અરે રાખડી બાંધવાની વાત નથી. સારું, તારે જાવું જ છે ને, તમ તારે જાજે, બરોબર? તે તો હું જઈશ જ ને. તમારે મૂકવા આવવાની છે કે નહીં એ મને કહી દો, નહીં તો હું મારી જાતે જતી રહીશ. ના ના, હું મૂકવા આવે તમ તારે. હું મૂકવા આવવાની ના નથી પાડતો, પણ હું તને એમ કહું છું કે જો ઘરમાં ઝઘડા ચાલુ થાય ને પછી ઝઘડો મોટું સ્વરૂપ ન લઈ લે ને એનું ખાસ ધ્યાન રાખવું પડે હો. હું તમને નાની ખીકલી લાગુ છું કે મને કાંઈ ખબર જ ન પડે, સમજ્યા વિચાર્યા બધું કરું, સમજ્યા વિચાર્યા વગર બધું કરું? અરે ભગવાને છે ને મને બુદ્ધિ આપી છે, મને ખબર પડે છે. ના ના, તો વાંધો નહીં. બાકી તો તને જે સારું લાગે એ. બીજું તો હું હવે અત્યારે જવું છે કાલ? અત્યારે તો હોય ને. કાંઈ વાંધો નહીં, તો હાલ બધો સામાન પેક કર તારો, હા. પછી જલ્દી આવી જાય છે હો. જો મીરા, કેમ છે તું? સારું છે? હા પપ્પા, પણ તમે અચાનક અહીંયા બોલાવી, કંઈ ખાસ કામ હતું? જો ખાસ કામમાં તો એવું છે, આમ ગણો તો કંઈ ખાસ કામે ન કહેવાય અને આમ ગણો તો ખાસ કામ કહેવાય. એટલે સમજી નહીં તમારી વાત. જો મને થોડા દિવસ પહેલા તાર સાસુ મળ્યા હતા અને એ આ બધી હું આ ઘરની માથા સમજી ગઈ. મારા સાસુ તમને મળ્યા હતા એટલે એવું જ કહેતા હશે ને, ઘરનું કામ નથી કરતી, ઘરમાં ધ્યાન નથી દેતી, કોઈને સંભાળતી નથી, અને કાંઈ પણ કહીએ તો સામું બોલે છે. જો મને એવું કીધું તું, પણ તું ચિંતા નહીં કરતી. મને મારી દીકરી ઉપર પૂરો વિશ્વાસ છે, કારણ કે સાસુનો સ્વભાવ જ આવો હોય. જો તારી મમ્મી એ જગ્યાએ હોય ને તો એની વહુને આમ જ કહે, સમજ્યા? આ તો ઠીક છે કે તારે કોઈ ભાઈ નથી, નહીં તારી મમ્મી હોય ને તો એ આમ જ કરે. એટલે બધાય સાસુનો સ્વભાવ એક જ હરખો હોય કે એની વહુ જે કરે ને એ બધું ખરાબ જ કરે, અને કંઈક જરીક બોલે ને તો એમ એને એમ થાય કે આ મારી સામે જ બોલે છે. એટલે મને કોઈ એક ફરક નથી પડ્યો, પણ મારું તને ખાલી એમ કહેવાનું છે કે તું બેટા એવું લાગે તો થોડુંક ઘરમાં ધ્યાન આપતી જાય ને. પપ્પા શું ધ્યાન આપું? ઘરના બધા જ કામ કરું છું, બધાનું ધ્યાન રાખું છું, અને સાથે સાથે મારે ઓફિસ પણ તો સંભાળવાની કે નહીં? તો પછી કેટલું ધ્યાન અપાય એક માણસથી? જોકે એ વાત તારી બરાબર છે, હું ના નથી પાડતો, કારણ કે તારે ઓફિસમાં કામ કરવાનું હોય, પછી આવીને ઘરમાંય કામ કરવાનું હોય, એટલે થોડું કામ તેમ થઈ જતું હોય. પણ આપણે જેવું લાગે ને તો તારે સાસુ હોય ત્યારે જરીક તારે કામ કરવાનું હોય, પછી પરંતુ આરામ કરી લે. એમને તો એવું જ લાગે છે કે હું ફક્ત એમની સામે જે કામ કરું છું ને એટલું જ કામ કરું છું, ઓફિસમાં જઈને તો હું બેસું છું. પપ્પા તમે જ વિચાર કરો ને, જરૂરી નથી કે બધી મહેનત માણસ ફિઝિકલી જ કરતો હોય, ઘણી વખત મેન્ટલી પણ આપણી ઉપર પ્રેશર હોઈ શકે કામનું. ના ના, બરાબર છે, તારી વાત સાચી છે, હું તારી હારે જ છું. પણ પછી આપણે ઘરનું હોતે ને જોવાનું હોય ને. હવે ઘરમાં જો આપણે તું નોકરી કરવા જા, બરાબર, અને તું તારી જગ્યાએ સાચી છો કે તું નોકરી કરવા જા અને તું થાકી પાકીને આવી હોય અને પછી અહીંયા આવીને તું ઘરનું કામ ન કરે, વાત બરાબર છે. કરું છું, ઘરના બધા જ કામ કરું છું આવ્યા પછી પણ એમને તો ખોજરાય છે, મીઠું વધી ગયું છે, મરચું વધી ગયું છે, આ કામ વ્યવસ્થિત નથી કર્યું, આ નથી કર્યું. કામ થવા છતાં પણ જો ખોજા નીકળે ને પપ્પા તો કોઈને ન ગમે. તો જો મને તો આમાં એવું લાગે છે કે તું બધી રીતે સારું જ કામ કરશો, એમાં નાય નહીં, પણ આ એને એક ટીકા કરવાની ટેવ પડી ગઈ છે. હું બહાર નોકરી કરું છું ને એ નથી ગમતું એ લોકો. હા બસ હું એ જ કહું છું તને. જો મારે કહેવું તો ન જોઈએ, પણ હું એ જ કહું છું કે આ એવું લાગે તો આ નોકરી જો તારા વચ્ચે આવતી હોય, સાસુ બહુના સંબંધમાં જો નોકરી વચ્ચે આવતી હોય તો એક કામ કરે, નોકરી છોડી દે ને. શું કામ? મેં એટલા માટે આટલું ભણતર લીધું હતું, આટલું ભણી છું, આટલી મહેનત કરી છે કે હું નોકરી છોડી દઉં? અને નોકરી કરીને પણ એ લોકોના ઘરના હપ્તા જ ભરું છું પપ્પા, મારા માટે કંઈ બચાવતી નથી. જો હું નોકરી ક્યારેય નહીં છોડું. હું માનું છું કે હા એ લોકોને મારી નોકરી નથી ગમતી, પણ હું છે ને આ જમાનાની સ્ત્રી છું. બધા કહે છે એમ નાચ્યા નહીં કરું. માનું છું મારો સ્વભાવ સરળ છે, હું ઓછું બોલું છું, પણ ખબર મને બધી જ પડે છે કે કોણ મારી સાથે શું કરી રહ્યું છે. મને બધી વાતની ખબર જ હોય ને. જો તું ત્યાં જા નોકરી કરવા તો એકદમ સાડી પહેરીને જ જાશો, એમાંય તે કોઈ દિવસ ડ્રેસ નથી પહેર્યો. એ નહીં જોતા હોય તારા સાસુ કે મારી વહુ કેટલી સંસ્કારી છે, બધી રીતે સારી છે, બધી રીતે ડાય છે, ખાલી નોકરી કરવા જાય ને એ જ એને વાંધો છે. તો હવે આનો કંઈક રસ્તો તો કરવો ને આપણે. કંઈક રોજ ઘરમાં ઝઘડા થાય થોડું સારું લાગે. તો હું શું કરું? એ લોકોને શાંતિ રાખવી જોઈએ ને. એમની દીકરી આવીને બે શબ્દ ચડાવે એટલે ચડી જાય છે. અને આમ પણ દેવાંગ મને કંઈ નથી કહેતા, એમને હું નોકરી કરું એનાથી કોઈ જ વાંધો નથી. અને જ્યાં સુધી મારો પતિ મારી સાથે છે ને, મારે કોઈથી ડરવાની કોઈ જરૂર નથી. જો મને એટલે જ ચિંતા નથી, સમજા? દેવાંગ કુમાર આપણી હારે છે, દેવાંગ કુમાર તને કાંઈ નથી કહેતા ને, એટલે મને તારી કોઈ જાતની ચિંતા નથી. હા જો તમારે બે પતિ પત્ની વચ્ચેમાં કંઈક ખટરાગ હોય ને તો કંઈક મને વળી ચિંતા થાય
પણ મને એક વાતની ખબર નથી પડતી. શું? જ્યારે તને તાર હાહુ જોવા આવ્યા હતા અને ત્યારે મેં કીધું હતું કે જો મા વગરની દીકરી છે એની કંઈક ભૂલ થાય ને તો મારી ભૂલ છે એમ કરીને એને માફ કરી દેજો. અને ત્યારે મેં એમેય કીધું હતું જો મારી દીકરી ભણેલી છે એને મેં ભણાવી છે, એ મારી દીકરી નહીં પણ મારો દીકરો છે, તો એ નોકરી કરવાની એની ઈચ્છા હોય ને તો તમે એને નોકરી કરવા દેજો. ત્યારે હું તારા હાહુ બોલ્યા હતા ખબર? સારું જ બોલ્યા હોય ને, કારણ કે ત્યારે પોતાના દીકરાને પરણાવવો હતો, કોઈ દીકરી નહોતું આપતું. ત્યારે તો બહુ કહેતા હતા કે તું મારી દામિની જેવી જ છે, જેમ કહીશ ને એમ બધું કરીશું અમે લોકો. આ તો સારું છે કે મારો સ્વભાવ તીખો નથી, બાકી ઘરમાં રોજ ઝઘડાઓ થાય એમ છે પપ્પા. જો તમે મને બોલાવી સમજાવી બધી વાત હું માનું છું, પણ હું મારી નોકરી નહીં છોડું. જે દિવસે દેવાંગ કહેશે ને તે દિવસે જોયું જશે. હા, તારી વાત સાચી છે. તારે જેમ સારું લાગે એમ કર, પણ મેં કીધું ને એ પ્રમાણે જરીક ધ્યાન દીજે તું ઘરમાં. હા હલો. હા ના ભાઈ, હું તો એકલો છું ભાઈ. નહીં ને હું ન આવી શકું યાર. આ હું એક ટાઈમ જમું છું. બસ એ મને પ્રોગ્રામ ન ફાવે. સાંજે મારે આમ જો ખાલી એક દૂધનો ગ્લાસ પીવું છે, એટલે મને એ પ્રોગ્રામ નહીં ફાવે. વેવાઈ, હાલો હાલો પછી ફોન કરો. આવો 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 વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બેહો ને. ના, બેસવા નથી આવી, તમારી સાથે વાત કરવા આવી છું થોડી. મારી યારે વાત કરવા છે? શું વાત છે? તમે આવી રીતે કેમ બોલો છો? કેમ તકલીફ પડી તમને? એવી જ તકલીફ અમને પણ પડે છે અમારા ઘરમાં. તમારા દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરાવીને. તમે કેવી વાત કરો છો? મેં મારી દીકરીને હમણાં થોડા દિવસ પહેલા જ અહીંયા બોલાવી હતી અને બધી રીતે એને સમજાવીને મેં મોકલી દીધી હતી. મને પાછી વળે શું તકલીફ પડી? તમારી દીકરીને સમજાવતા હોત ને તો ક્યારે પાછે અહીંયા આવીને એવા નાટક ન કરત. એટલે મને તો એમ લાગે છે કે એનો બાપ એને સમજાવતો નથી, ઉલટાનો એની કાન ભંભેણી કરતો હશે કે દીકરી આ તારી સાસુ જે કરે એ, પણ તારે તારા મનમાં આવે એમ જ કરવાનું. હોળી બનવાના નાટક કરે છે તમારી છોકરી. અરે કેવી વાત કરો છો તમે? હું એને એવું શીખવાડું? અરે મેં તો એને એમ કીધું કે આપણે જો ઘરમાં જેમ શાંતિ રહે ને એમ કરાય અને તારું હાહુ કે ને એમ કર્યા કરાય. એટલે એને માની હોત ને કહી હતી, અને પાછું તમે એમ કહો છો કે એ ભોળી બનવાના નાટક કરે છે. બાપ દીકરી બંને નોટંકી બાદ છે. નાટક કરવામાંથી ઊંચા નથી આવતા. તમને લોકોને નાટકમાં રાખ્યા હોય ને તો પહેલો નંબર લઈને આવો એમ છો. જોઈવાણ, તમે વધારે પડતું બોલો છો. હું છે ને તમે જેવા અમે ધારો છો ને એવા અમે બાપ દીકરી નથી. અને મારી દીકરી વિરુદ્ધ એક શબ્દ નહીં બોલતા. એ નોકરી કરે છે, એ તમને બધાને ખટકે છે, અને નોકરી કરવા માટે તેને મેં ભણાવી છે. એ નોકરી કરશે તો પૈસા જે આવે એ તમારા ઘરમાં જ આવે છે ને. એ કઈ દાનમાં તો નથી દેતી, કઈ એને ઘરમાં નથી રાખતી, એને ખિસ્સામાં તો નથી રાખતી, એના બેંકમાં નથી રાખતી. ઘરમાં જ બધા આપે છે પૈસા, તોય તમને એ ખટકે છે. પૈસા લાવે છે છતાંય તમને ખટકે છે. નવી નવાઈની દીકરીને પરણાવી ભણેલી અને પાછી નોકરી કરે છે સાસરે જઈને. તેનો બાપ તો કેટલો ભાવ, એનો બાપ તો કેટલો પાવર કરે છે. નવી નવાની તમારી છોકરી નોકરી નથી કરતી. અમારી શેરીમાં ઘણી બધી વહુઓ નોકરી કરે છે છતાં પણ ઘરના કામ કરે છે. સમજ્યા? જોવે ભાઈ, નોકરી કરતી હોય ને, જે ગમે એ નોકરી કરતી હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ નોકરી કરવા જાય ને તો થાકી પાકીને ઘરે આવે ને તો ઘડીક આરામ હોતે ને કરે. કાંઈ એવું જરૂરી નથી કે ન્યા હોતે ને કામ કરે અને આયા હોતે પછી મજૂરી કરે. એટલે એ તમે વાટ હોય ને તો એ તમે એવું નહીં રાખતા મનમાં. વાહ, બાપ તો જાણે કે એની દીકરીનું ઉપરાણું લેતો હોય એવું લાગે છે કે મજૂરી કરે. ઘરના કામ કરતા હોય એને મજૂર કહેવાય? તો પછી એક કામ કરો ને, અમે બધા ઘરના કામ કરતા હતા અત્યાર સુધી તો મજૂરી કહેવાતા હતા, મજૂરી કરી છે. તમે શબ્દ જેવા વાપરો છો, એનો બાપો આવો ને એની દીકરી આવી, તો પછી મારે તમે એવી ભાષા બોલો છો, મારે સામે એવી ભાષા બોલવી જ પડે. કે તમે કેમ કહો કે ભાઈ તમે જરીક મીરાને સમજાવી દેજો ને, ખાલી જરીક પ્રેમથી કહો તો વાત અલગ છે. તમારે તો આવી રીતે બાજબાજ ન હોય સ્પેશિયલ એવી રીતે તમે વાત કરો છો. તમે જે સમજો ઈ કે બાંધવા આવ્યા હોય કે આ છે તે છે, મને પ્રેમની પરિભાષા નથી ખબર. મને એટલી ખબર છે કે લોકોને કેવી રીતના કહેવું. જો એવું લાગે ને તો તમારા ઘરમાં છે ને એ નોકરી તો કરશે. મેં મીરાને કીધું સમજા, પણ એ નોકરી નહીં મૂકે. એ ઘરના લાભ માટે જ નોકરી કરે અને મને એની વાત સાચી લાગી. એટલે મેં એને કંઈ નોકરી મૂકવા માટે દબાણ ન કર્યું. પણ હું તમને એમ કહું છું, જો નોકરી જ તમને વચ્ચે આવતી હોય અને ઘરમાં એ કામ ન કરતી હોય તો એ કામ વળે રાખી લ્યો ને, એટલે આખી ઝંઝટ જ પૂરતી થઈ જાય. વાહ, આ જમાઈના શબ્દો અને સસરાના શબ્દો બંને સેમ સેમ આવે છે, ઇક્વલ ઇક્વલ. લાગે છે કે આ બધું દીકરીના કામ છે.
કે જમાઈને પણ કાન બમ્બેની કરી છે અને બાપે દીકરીને શીખવાડ્યું છે. આ તો તમે છે ને ભાગશાળી છો કે મારી દીકરી જેવી હારી બહુ તમને તમારા ઘરમાં આવી છે, સમજ્યા? પણ તમને કઈ કદર નથી. ઓલું કહેવાય છે ને કે સામે જો કોઈ માથાની આવી હોય ને તો તમને એની કદર થાય, પણ એવું કહેવાય કે સમજેલ માણા હોય ને, સમજેલ માણા એને સહન જ કરવાનું આવે. તરત લોકો એને કે અરે એ તો નથી સમજતી, તારે હાવ તો નથી સમજતા, પણ તું તો સમજ. લોકો એને કે સમજ્યા? એટલે સમજેલ માણસને આ દુનિયામાં સહન કરવાનું વધારે પડતું આવે છે. આ જો બાપ દીકરી જે ભાષણ કરો છો ને ભોળપણના, એ તમારી પાસે રાખો. ખાલી હું તો એટલું કહેવા માંગુ છું, તમારી દીકરીને શીખવાડો કે ઘરમાં કામવાળી નહીં હોય અને એને જ ઘરમાં કામ કરવું પડશે, નોકરી કરવી પડશે, સમજ્યા? આ બીજી વખત કહેવા નહીં આવું. નોકરી કરવી પડશે અને ઘરના કામે કરવા પડશે. એટલે હું મારી દીકરીને ત્યાં હું કઈ દાડિયા માટે મોકલી છે? તમે જે સમજો એ ખાલી આટલું કહેવા આવી હતી ને એ મગજમાં ફિટ કરી રાખો, સમજ્યા? જય શ્રી કૃષ્ણ. કોઈ બિગાડ છે? દીકરાનો મગજ કેટલો સારો ને એની માનો મગજ તોડા જેવો છે. કુમાર, શું કામ છે મારું? મને અચાનક આવી રીતે અહીંયા ફોન કરીને કેમ બોલાવ્યો છે? તમને જાણે કોઈ વાતની ખબર જ ન હોય એવી રીતે વાત કરો છો. આ તમારી બેન કેટલા દિવસથી ત્યાં છે? આશરે 15 દિવસ જેવું થયું. અને તમને તો ખબર જ છે કે ઘરે ખાલી મારા મમ્મી એકલા જ છે. હા, ખ્યાલ છે. એની તબિયત સારી નથી રહેતી. અરે પણ કુમાર, આ મારી બેન રોકાણી છે એ વિશે તમે જ કહ્યું છે ને એને કે તારે થોડા દિવસ રોકાવું હોય તો રોકા, મને કંઈ વાંધો નથી. પણ તમને ખબર છે રોકાવાનું કારણ? નહીં, મને નથી ખબર. મને તો એમ હતું કે 2-4 દીમાં બધું હરખું થઈ જાય, પણ નહીં. હા, તો 15 દી થઈ ગયા છતાં પણ બસ એવું ને એવું જ છે વાતાવરણ. હા, એટલે તમે શેની વાત કરો છો મને કંઈ સમજાતું નથી. હું મીરાબેનની વાત કરું છું. શું કર્યું છે મીરાએ? જો એ નોકરી કરે છે, ઘરના ઘણા કામ કરે છે, છતાં પણ તમારા મમ્મી એને ટોર્ચર કર્યા કરે છે. અને આ ઓછું હતું તો હવે આ તમારી બેને ન્યા છે, બરોબર? એ જ્યારે ત્યાં આવવાની હતી ને ત્યારે મને એણે એમ કીધું હતું કે હું વધારે ઝઘડા ન થાય ને એવું કરાવીશ, પણ મને નથી લાગતું કે એવું કરાવતી છે. મને નથી લાગતું કે એવું ક્યારેય પણ બન્યું હશે, કારણ કે દામિની જે દિવસથી ઘરમાં આવી છે ને એ જ દિવસથી ઘરના ઝઘડા ઉલટાના વધી ગયા છે. અને આમ પણ મારા મમ્મી વારા ઘડીએ ફોર્સ કરી રહ્યા છે કે મીરાએ નોકરી છોડી દેવી જોઈએ. હવે કોઈ લોજિક જ નથી બનતું ને કે મીરા આવી રીતે આવા સમયમાં નોકરી છોડી દે. તમે વિચાર કરો, આ તમારા ઉપર લોનના હપ્તા ચાલતા હોય અને કદાચ મારી બેન અહીંયા તમારી ઘરે રહીને નોકરી કરતી હોય તો તમને ગમે કે ના ગમે? ઉલટાનું ટેકો થાય કે ના થાય? થાય. અને આમ પણ હા, જ્યારે જ કદાચ તમારા ઘરમાં તમારા મમ્મીની તબિયત સારી નથી, કદાચ તમારા મોટા ભાઈ આવે કે બાપુજી આવે, કોઈ પણ ગામડેથી પણ આવે, તો તમે શું કરો? બીજો રસ્તો એકાદો નોકર રાખી લો, સમસ્યાનું સમાધાન આવે કે ના આવે? પણ નહીં, મારા મમ્મીને તો એ પણ નથી કરવું. ઘરમાં નોકરાણી પણ નથી લાવવી, ઘરનું કામ પણ મીરાએ કરવાનું, ઓફિસનું કામ પણ મીરાએ કરવાનું. આખરે મીરા પણ માણસ છે, રોબોટ નથી. વાતાજી છે ને, વાતાજી છે કે આ મીરાબેન છે એ નોકરી કરીને ઘરે પૈસા લાવે છે એ કોઈને નથી દેખાતું, પણ બસ 2-3 કામ ખાલી ન કરે ત્યાં આવી રીતે ત્રાસ ગુજારે, એ થોડું હાલે? આ બધી ચડામણી મારી બેનની છે. હા, 1 મિનિટ, એ તો અહીંયા આવી ત્યારે એમ કહેતી હતી કે હું બધું હરખું કરવા માટે જાઉં છું અને એટલા માટે જ મેં એને અહીંયાથી ત્યાં મોકલીશ. ખોટી વાત છે. હા, મેં ગઈકાલે સાંજે જ બંનેને વાત કરતા સાંભળ્યા હતા. મારા મમ્મી ને મારી બેન પ્લાન બનાવતા હતા કે હવે આગળ આપણે શું કરવાનું છે, કેવી રીતે પ્રેશર વધારવું પડશે, કેવી રીતે આપણે હજી વધારે દબાણ મૂકીને મીરાને નમાવી શકીએ. તમે વિચાર કરો, જે ઘરમાં આવા બધા પ્લાન થતા હોય અને એ પણ એક એવી વહુ માટે કે જે વહુ પોતાનું ઘર છોડીને આ પારકા ઘરમાં આવીને હંમેશા આખો દિવસ કામમાં જ રચી પચી રહે છે. હવે એ વ્યક્તિ માટે જ્યારે આવા કાવા દાવા થતા હોય ત્યારે ઘરમાં બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? હા, બોલવું તો જોઈએ જ ને. બસ એ વાતને લઈને જ મેં નિર્ણય કર્યો છે કે હું છે ને
વહેલી તકે હવે આ બધી વાતનો ફેસલો લાવી દેવા માંગુ છું કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વાત બહુ ઘૂંટાઈ રહી છે અને આમ પણ અમારે લોકો હેરાન થવું એના કરતા સારું છે ને કે હું અને મીરા અમે લોકો ઘર છોડીને જતા રહીએ. અરે ઘર છોડીને જતા રહીશો તો પછી તમારા મમ્મી એકલા પડી જશે. પણ કંઈક એવું વિચારો ને કે એવું કરવાથી બધાયની આંખો ખુલી જાય. કોઈની આંખો નહીં ખુલે. એક મિનિટ, આ એક વિચાર આવ્યો છે મને કે આ મીરાબેન નોકરી જે કરે છે એ છોડી દે તો છોડી દેશે તો ઘરના હપ્તા હું એકલો નહીં ભરી શકું. તો વાતાજી છે ને, જો તમે પોતે ટેન્શન લઈ લેહો તો તમારા મમ્મી તો કાંઈ જોઈ નથી એકવાના. હા, કદાચ એનું હૃદય પરિવર્તન પણ થઈ શકે આમાંથી કે નહીં આ તો મીરા વહુ તો નોકરી કરતા હતા એ બરોબર જ છે. હા, ના થયું તો કારણ કે મને નથી લાગતું કે મમ્મીએ અને દામિની બેને મળીને જે રીતે પ્લાન બનાવ્યો છે એ રીતે ક્યારેય પણ એ લોકો માને. એટલે તો પછી ફાયદો એમાં જ છે કે અમે લોકો ઘર છોડીને જતા રહીએ એટલે અમે લોકો એટલીસ્ટ અમારી રીતે તો જીવી જ શકીએ. અરે પણ ઘર છોડીને જતા રહીશો તો પછી અમુકો ભાર વધશે. મારા સસરાને બોલાવી લઉં છું. હા, આખરે એ જો ઘરે આવીને કંઈક કહેશે ને હા. તો હજી આનો પ્રભાવ પડશે. અને એક બીજી વાત કહું તમને કે આ દામિનીની પણ આંખ ખુલી જાય ને એવું પણ કંઈક કરજો. એને તમે એમ કહી દેજો કે આ મારો ફોન આવ્યો હતો અને છૂટાછેડાનું કીધું છે. હા? ઠીક છે, મારી રીતે બનતી કોશિશ હા, કરીશ. પણ છૂટાછેડા લેવાના નથી. આ આપણો ખાલી પ્લાન છે. ઠીક છે, ભલે. થેન્ક યુ સપોર્ટ કરવા માટે. હા, ભલે. હાલો તો ફોન આવે છે, હા, આવજો. હા હા પ્રદીપભાઈ, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા બધાને એટલા માટે જ ભેગા કર્યા છે કે આજે એક વાતનો ફેસલો થઈ જ જાય, કાં તો આ પાક કાં તો ઓલી પાક. આ રોજ રોજની માથાકૂટ મને નથી ગમતી. એટલા માટે જ બધા ભેગા થયા છીએ અને મારા સસરાને પણ બોલાવી લીધા છે. આમ પણ મેં અને મીરાએ મળીને નિર્ણય લઈ જ લીધો છે કારણ કે તમને લોકોને મીરા ઘરમાં નોકરી કરે એ જરાય ગમતું નથી ને એટલે એ જ કે હવે છે ને ભાભી નોકરી પર નહીં જાય. ફાઇનલી છે ને ભાઈને આપણી વાત સમજાઈ ગઈ. એ લોકોએ નક્કી કરી લીધું છે કે ભાભી નોકરી પર નહીં જાય. એમ તે ત્યાં કામ કરી કરીને થાકી જાય છે ને અરે બિચારા, એટલે ઘરનું કામ કરે ને તો આરામ રહી. અરે પણ શું કામ નોકરી ન કરે? નોકરી તો કરવી જ પડે ને. અને વાત તો ખાલી ઘરના કામની જ છે ને, તો પછી એમ કહે ને કે ઘરના કામ કરે. બસ આજ માથાકૂટથી હું કંટાળી ગયો છું. હા, ઘરના કામ પણ કરવાના મીરાએ, બહારની નોકરી પણ કરવાની. આ વસ્તુ છે ને હવે હું આ જમેલામાં પડવા માંગતો નથી કારણ કે મારે પણ આખો દિવસ કામે જવાનું હોય છે, કામેથી આવીને ઘરે આવવાનું હોય છે, ત્યારે શાંતિ જોઈએ 2 મિનિટ. પણ તમે લોકો શાંતિ લેવા નથી દેતા. એકની એક વાત તમે 15 દિવસથી ઘરમાં ને ઘરમાં ઘૂંટી રહ્યા છો અને હું કંટાળી ગયો છું. એટલા માટે હવે તમે લોકો જ મને નિર્ણય આપો કે હું શું કરું. મીરાને નોકરીમાંથી રજા અપાવી દઉં કે પછી મીરાને જ ઘરમાંથી રજા આપી દઉં? એમને શું કામ મોકલવાના હોય? નોકરી જ બંધ કરાવવાની હોય ને. નોકરી પણ નથી બંધ કરાવી અને મીરાને ઘરમાંથી કાઢવાની પણ કોણ વાત કરે છે? બંને બાજુએ તબલા શું કામ વગાડો છો મમ્મી? હે, અત્યાર સુધી તમે જ માથાકૂટ કરતા હતા ને મીરાની સાથે કે આ કામ આ સમયે થઈ જ જવું જોઈએ, આવી રીતના કામ કરવાનું જ છે. હવે તમે જ કહો ને, એક વ્યક્તિ 2 જવાબદારીઓ કેવી રીતે સરખી રીતે નિભાવી શકે? છતાં પણ મીરા મેનેજ કરે છે. સવારમાં વહેલી ઊભી થાય છે, ઘરના કામકાજ પતાવે છે, ઓફિસે જાય છે, ઓફિસેથી વહેલા આવે છે અને બધું જ ઘરનું કામ કરે છે. કેમ દેવાંગ? છોકરા જ અહીંયા નથી તો અમે ફરજ નથી નિભાવી? છોકરાઓ મોટા કર્યા, ઘરનું કામ કર્યું, બહારનું સંભાળ્યું, અમે કરતા જ હતા ને. વળી નવાઈની મીરા કરે છે. તો પછી એક કામ કરો ને, મીરા નોકરી છોડી દે. હા, જેના કારણે એક કામ તો થશે જ. હા, જે આપણે ઘરનો હપ્તો ભરી રહ્યા છીએ, મીરાના પગારમાંથી જે પૈસા ચૂકવાતા હતા, હવે તે બધા પૈસા ચૂકવવા માટે મારા પગારનો હું ખર્ચો કરીશ. મારો પગાર લોનમાં ભલે વપરાઈ જતો, એક પણ રૂપિયો ઘરમાં નથી બસતો, ચાલશે. બરાબર ને? બરાબર શું? તમારે એવું શું કામ કરવું જોઈએ? આ લોકો તો બોલ્યા કર. મેં પહેલાં જ કહ્યું હતું ને કે હું નોકરી નહીં છોડું, તો પછી હવે શું કામ આ વાત થઈ રહી છે? અને દામિની બેનને એવું લાગે છે ને કે હું નોકરી કરું છું તો મમ્મીથી કામ નથી થતું એટલે મારે નોકરી છોડીને ઘરે રહેવું જોઈએ. તો પછી ઠીક છે, હપ્તાના પૈસા દામિની બેન ભરી દેશે. મેં તો કામ કરવાની વાત કરી હતી, નોકરીનું બહાનું તો તમે આપો છો. હા, પણ એટલે જ કહું છું ને
કે હું નોકરી કરું છું એટલે ઘરમાં હું કામ નથી કરતી, મમ્મીથી તો કામ થવાનું નથી. કાં પછી એક કામ કરો કે તમે ને તમારા પતિશ્રી મમ્મીને થોડા દિવસ સાચવવા લઈ જાઓ. તમે નોકરી મૂકી દો ને, વાંધો શું છે તમને? હા પણ નોકરી મૂકી દેશે કહ્યું તો ખરા મમ્મી. 18,000 રૂપિયાનો ઘરનો હપ્તો છે એના માટેની વ્યવસ્થા કરવા લાગો. અને હું તો કહું છું મામાને ફોન કરી દો કે દર મહિને 18,000 રૂપિયા આપી દે, કારણ કે ઘર ચલાવવા પણ થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત તો પડશે જ ને આપણને. અને એક સાથે ન નીકળે તો બે 9 એટલે કે 18 થઈ જ જશે. 9,000 તમે ને 9,000 દામિની બેન આપશે. અને સીધી વાતનું સોલ્યુશન છે પપ્પાજી આમાં. ઘરમાં એક કામવાળી રાખી લો. પણ નહીં, મમ્મીને તો કામવાળી પણ નથી રાખવી, કારણ કે બધા ઢસરડા ઘરની વહુએ ઢસડવાના આવું જ નક્કી કરીને બેઠા છે. એ જ વાંધો છે, સમજ્યા? અત્યારની સાસુ લગભગ આ તમારી મમ્મી નહીં, બધાની સાસુને આ જ વાંધો છે. બસ મારી બહુ કાંઈ કામ કરવી ન જોવે અને મારી દીકરી એકે કામ ન કરે તો હાલશે. હા 15 દિવસથી ધામા નાખ્યા છે અમારા બેને અહીંયા, અને ત્યાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલતું એ તો જોતાય નથી. અને આજે તો કુમારે પણ કહ્યું છે કે તમારી બેનને ત્યાં જ રાખો અને છૂટાછેડાના કાગળિયા હું મોકલાવી દઈશ. રેવા દે હો, બોલતો નહીં વધારે. તને ન ગમતું હોય ને તો આ ઘરમાંથી જતી રહીશું. અરે જો તમે ઘરમાં એવી રીતે ઝઘડા નહીં કરો અને આમ જો તમે વેવણ વાતને જરીક સમજો. આ મીરા જે નોકરી કરે છે એની પૈસા મેં તમને આગળ કીધું હતું અને અત્યારે કહું છું, એ પૈસા કંઈ એના ખાતામાં જમા નથી કરતી, એ આમાં જ કામ લાગે છે, તમારા ઘરમાં જ કામ લાગે છે. માની લો કે તમારે એ રૂપિયા ન આવે તો આપતો હેમાં ભરી શકો? આ દિવાંગ કુમારના પગારમાંથી થાય. હવે એ ઘર ખર્ચમાં બધા રૂપિયા વયા જાય છે તો તમે આપતો હેનો ભરી શકો? તો કાં તમારે મકાન વેચવું પડે. આમાં 3 રસ્તા છે. કાં તમે આ મકાન છે ને એ વેચી નાખો અથવા આ મીરા નોકરી છોડી દે. એ બે વસ્તુ સંભવ નથી તો એક કામ કરો ને, મીરા અને દેવાંગ છૂટાછેડા લઈ લે એટલે વાત જ પૂરી થઈ જાય. મારી દીકરી આખી જિંદગી હાચવી. અરે પણ નરેશભાઈ માં છૂટા સૌથી સારો ઉપાય છે આ. હા. મને ગમ્યો. આમ પણ આ મીરા જે નોકરી કરીને પૈસા લાવે છે એનાથી એક વખત અમારા ઘરમાં ઇમરજન્સી આવી હતી. અમારા પપ્પા વખતે, હા પપ્પા જ્યારે બીમાર પડ્યા હતા ત્યારે 3 લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હતી. એ ક્યાંથી આવ્યા હતા? કોણે આપ્યા હતા? ક્યારેય તમે જાણ્યું છે? એ મીરાના સેવિંગ્સમાંથી જ રૂપિયા આવ્યા હતા. પૂછી લો મીરાને ખોટી વાત હોય તો. એટલે મેં જે કીધું ને એ રસ્તો બરાબર છે. જો દુઃખ લાગશે, દેવાંગને દુઃખ લાગશે અને મીરાને દુઃખ લાગશે, પણ તમે બે મા દીકરીને તો આનંદ આવશે ને કે ચાલો ભાઈ છૂટાછેડા થઈ ગયા. હવે તમે એવું લાગે ને તો તમારા દેવાંગ દીકરા હાટું કે હારામાં હારી કોઈ છોકરી ગોતી લાવજો કે જે ઘરનાય કામ કરે અને નોકરી કરે, બધી રીતે પરફેક્ટ હોય ને એવી કોઈ છોકરી ગોતી દે તમારી માટે. હું એમ કહું ને કે નોકરાણી જ ગોતી આવજો. આ નોકરાણી આવશે તો આખો દિવસ ઘરના ઢસડા તો ઢસડિયા કરશે. મારું જે થવું હશે થશે, બીજું તો શું. અને હા આ કાંઈ બેન વાંધો ઉપર તો કોઈ દિવસ તમને દયા નહોતી આવી, ત્યારે તો નોકરાણીની કોઈ દી વાત ના કરી. બધા બાના છે બાના. એમ પણ આ ઘરમાં છે ને કોઈને લાગતું નથી કે હું અહીંયા આવું એ ગમતું હોય તો અહીં રહેવાનો મતલબ શું છે? દામિની બસ હા હા જવા દો, એટલીસ્ટ એના ઘરે તો જશે. આમે જો નિયમ છે દુનિયાનો, જે માણસ સમજદાર હોય ને એને સહન કરવું પડે છે. પણ નરેશભાઈ આ તમે જે વાત કરી છૂટાછેડાની એ તો વ્યાજબી નથી ને. તો વ્યાજબી શું છે મમ્મીજી? તમે મને બોલ્યા કરો ને હું સાંભળ્યા કરું એ? તમે મને હેરાન કરો ને હું સાંભળ્યા કરું એ? કે પછી તમે મને ઢોર મારો ને હું સાંભળ્યા કરું એ? મીરા બહુ હશે, ભૂલ થઈ ગઈ, પણ મને ખબર જ નહોતી કે કપરી પરિસ્થિતિમાં તમારા સસરા દવાખાને હતા ને રહેવા દો તમે. મમ્મી. ઘરમાં આટલી મોટી વાત થઈને તમને ખબર ન હોય એવું બને, પણ તમારી આંખે છે ને પાટા બાંધ્યા છે. તમારે જેટલું જોવું છે ને તમે એટલું જ જોવો છો, તમારે જેટલું સ્વીકારવું છે તમે એટલું જ સ્વીકારો છો. મેં તમારી સામે ક્યારેય ઉત્તર નથી વાર્યા. તમે જેમ કહ્યું એમ હા એ આ કરી છે. તમે હોય દામિની બેન હોય કે ગમે તે હોય, પણ એનો અર્થ એવો નથી કે મને ખબર નથી પડતી. પપ્પા અત્યારે હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. મારા સાસુ ફેસલો કરીને જણાવશે કે એમને શું કરવું છે ને ત્યારે હું આવીશ. અને રહી વાત નોકરીની, તો હવે તો હું હજુ પણ નહીં છું. અરે મીરા બેટા બરાબર નિર્ણય લીધો છે. બેનનું તો જે થવાનું હશે એ થશે. અરે મારું તો પાકું જ છે છૂટાછેડા. દેવાંગ તું પણ નથી સમજતો મારી વાતને.